આગળનો ટોપિક છે ગ્રાસલેન્ડ. ગ્રાસલેન્ડ ટોપિક છે, બરાબર. તો આપણે હવે સમજાય એ રીતે તમને ખ્યાલ આવી ગયો છે કે સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે, તો કે અર્થ એટલે કે પૃથ્વી અથવા તો બાયોસ્ફિયર. બાયોસ્ફિયર અથવા અર્થ અને પૃથ્વી એની ઉપરની ઇકોસિસ્ટમમાં એક આવે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને એક આવે એક્વેટિક ઇકોસિસ્ટમ. ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપરની, એક્વેટિક એટલે કે દરિયાની અથવા પાણીવાળી. ટેરેસ્ટ્રીયલમાં આપણે ફોરેસ્ટ સમજી ગયા, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ને એ બધું, ટેમ્પરેટ ફોરેસ્ટ ને એ બધું. એની સિવાય ટેગા એન્ડ ટુન્ડ્રા જોઈ લીધા અને એની જેવી જ એક ઇકોસિસ્ટમ અથવા એક બીજું બાયોમ છે, કયું? ગ્રાસલેન્ડ. તો હવે આપણે ગ્રાસલેન્ડ સમજવાના છે. ગ્રાસલેન્ડ જે છે એ આપણે એક રીતે જોઈએ તો ગ્રાસલેન્ડ એ એક રીતે ઇકોટોન છે. ઇકોટોન કોની વચ્ચે? આ ટોપિક આપણે ચલાવી દીધેલો છે, અત્યારે ફરીથી હવે ડિટેલમાં જોઈશું. કોની વચ્ચેના ઇકોટોન છે, તો કે ફોરેસ્ટની વચ્ચેના અને ડેઝર્ટની વચ્ચેના, રણ પ્રદેશની વચ્ચેના. ફોરેસ્ટ એટલે શું? તો કે ફોરેસ્ટ એટલે આપણે એવું કહી શકીએ કે 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ હોય તો જ તો ફોરેસ્ટ બને. અને ડેઝર્ટ એટલે શું? તો કે 50 અથવા 25 કરતાં ઓછો વરસાદ હોય. એ એકવાર આંકડો તમે એકવાર ચેક કરી લેજો. પણ ઇન શોર્ટ ખૂબ જ ઓછો વરસાદ હોય તો એ બંનેની વચ્ચેનું હોય એને શું કહેવાનું? તો એ બંનેની વચ્ચેનું હોય એને આપણે શું કહીશું? એને આપણે ગ્રાસલેન્ડ કહીશું. ગ્રાસલેન્ડ આની પહેલાં ચલાવેલું હતું ત્યારે પણ કીધું હતું, અત્યારે ફરીથી કહું છું. ગ્રાસલેન્ડ એટલે કે એક એવો મધ્યસ્થીનો ટ્રાન્ઝિશન ઝોન, વચગાળાનો વિસ્તાર કે જ્યાં એટલો વધારે વરસાદ પણ નથી કે એને ફોરેસ્ટની કેટેગરીમાં મૂકી શકાય, કે એટલો ઓછો વરસાદ પણ નથી કે તેને ડેઝર્ટની કેટેગરીમાં મૂકી શકાય. એટલે એને કોની અંદર મૂક્યા? ગ્રાસલેન્ડની અંદર મૂક્યા. આ એક રીતનું ઇકોટોન છે. કોની વચ્ચે? ફોરેસ્ટ અને ડેઝર્ટ વચ્ચે. ખ્યાલ આવ્યો નહીં? તો આ જે ગ્રાસલેન્ડ જે છે એક રીતે શું હશે? ગ્રાસીસ આર ધ ડોમિનન્ટ વેજીટેશન. અહીંયા ઘાસ જે છે, ઘાસ એ મહત્ત્વની વનસ્પતિ પ્રજાતિ જે છે જોવા મળતી હશે. હવે અહીંયા તમારે ધ્યાનપૂર્વક સમજવાનું, ઘાસ એટલે આપણે જે ઘાસ સમજીએ એવું ન હોય કે એને જ ઘાસ નહીં સમજવાનું. ઘાસ એક રીતે આપણે ધ્યાનપૂર્વક વિચારીએ ને તો કે ઘાસમાં બહુ મોટી વસ્તુ આવી જાય. એક રીતે જોઈએ કે આપણે સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં સ્ટેપલ ફૂડ આપણું શું છે? ઘઉં, બાજરો. ઘઉંની રોટલી દીતા આપણે રોજ ખાવા જોઈએ ને, ઘઉં તો રોજે ખાતા હોઈએ. તો ઘઉં પણ એક ઘાસ જ છે, બાજરો પણ એક ઘાસ જ છે, બરાબર. એટલે આપણે એને એ સંદર્ભમાં જોવાનું. આપણે એમ નહીં જોઈ લેવાનું કે ઘાસ અચ્છા ઓલું હશે કે હરણને ઓલા બધા ખાતા હોઈએ, એ નહીં, આપણે પણ એ જ ખાઈએ છીએ, બરાબર. એટલે કે ગ્રાસીસ, ઘાસ એ બહુ મોટી પ્રજાતિ છે, સ્પીસીસ, એની અંદર બધું આવી જતું હોય. આની અંદર ટ્રી પણ આવી જાય અને શ્રબ ને એ બધું પણ આવી જાય. ટ્રી સામાન્ય રીતે ન આવે, પણ ડોમિનન્ટ ત્યાં શું હોય? ગ્રાસીસ હોય. તો અહીંયાનો રેઇનફોલ, વરસાદ કેવો હશે? મોડરેટ હશે, મધ્યમ હશે. કારણ કે જો વરસાદ વધુ હોય તો ફોરેસ્ટ બની જાય, વરસાદ એકદમ ઓછો હોય તો ડેઝર્ટ બની જાય. પણ અહીંયા કેવો હશે? મોડરેટ હશે. બહુ વધુ નહીં, બહુ ઓછો નહીં. ગ્રાસલેન્ડના મુખ્યત્વે બે પ્રકાર છે, એક તો ટ્રોપિકલ ગ્રાસલેન્ડ અને એક તો ટેમ્પરેટ ગ્રાસલેન્ડ. હવે ટ્રોપિકલ અને ટેમ્પરેટ એ આપણે સમજી ગયા હવે, બરાબર. ટ્રોપિકલ એટલે કયું? તો કે જે ઉષ્ણકટિબંધવાળું, બરાબર, વચ્ચેવાળું, 23 ડિગ્રી નોર્થથી 23 ડિગ્રી સાઉથ કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર. અને ટેમ્પરેટ એટલે સમશીતોષ્ણવાળું, 23થી 66 વચ્ચેનું, બરાબર. આ આપણે સમજી ગયા. ફોરેસ્ટની અંદર જ્યારે ડિટેલમાં સમજેલા હતા, તો હવે અત્યારે આપણે આ ડિટેલમાં નહીં સમજીએ કે સમજાવવું. હા, ઓકે. તો ટ્રોપિકલ ગ્રાસલેન્ડ કયા છે એ બધા જોઈએ. તો મુખ્યત્વે સવાના ગ્રાસલેન્ડ જે છે ને એ ટ્રોપિકલ ગ્રાસલેન્ડ છે. સવાના ગ્રાસલેન્ડ ક્યાં આવેલા છે ખ્યાલ છે? આની પહેલાં એકવાર ટ્રીક પણ આપેલી છે મેં. આફ્રિકાની અંદર, આફ્રિકા ખંડની અંદર જોવા મળે છે, બરાબર. ટ્રીક શું હતી કે સબાના, ફ્રીનું ખાવા બધા આવી જાજો, સબાના બધા આવી જાજો. આફ્રિકા ખંડમાં જોઈએ તો એ આપણને ખ્યાલ જ આવી જાય કે ટ્રોપિક ઉષ્ણકટિબંધની આજુબાજુ છે, બરાબર. ઉષ્ણકટિબંધની આજુબાજુ જોવા મળે છે, તો એ પણ ખ્યાલ આવી જાય ને, ટ્રોપિકલ ગ્રાસલેન્ડ જ હશે. ઇક્વેટરની આજુબાજુ, એક મિનિટ, ઓકે, ચલો. તો સવાના જે છે એ ખ્યાલ આવી ગયો. ઇક્વેટરની આજુબાજુમાં, જે વિષુવવૃત્તની આજુબાજુમાં આફ્રિકા એ બધા, બરાબર. ભારતનો જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, ડેક્કન પ્લેટુ, ત્યાં પણ જોવા મળે છે. અહીંયા વેટ અને ડ્રાય સિઝનને ઋતુઓ એ બધું જોવા મળે. તો પહેલું ટ્રોપિકલ ગ્રાસલેન્ડ હોય. ગુજરાતીમાં કહીએ તો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. અને બીજા કયા? તો કે ટેમ્પરેટ ગ્રાસલેન્ડ. ટેમ્પરેટ એટલે કયા? તો કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. એ ક્યાં આવે? મિડ લેટિટ્યૂડની અંદર. મધ્ય અક્ષાંશો જે છે, મધ્ય અક્ષાંશો અહીંયા આવે. જેમ કે ઉત્તર અમેરિકા ખંડની અંદર પ્રેરીઝના મેદાનો આવેલા છે. એશિયાની અંદર સ્ટેપીના મેદાનો આવેલા છે. આર્જેન્ટિના જે છે અહીંયા પમ્પાસના મેદાનો આવેલા છે. બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછી જશે કયું મેદાન ક્યાં આવેલું છે. અમુક વાર દેશનું નામ પૂછી લેશે, અમુક વાર જે છે એ ખંડનું નામ પૂછશે. મુખ્યત્વે ખંડનું નામ પૂછશે. કેમ? કારણ કે મેદાનો બહુ મોટા હોય, એક કરતાં વધુ દેશમાં આવેલા હોઈ શકે છે. અમુક વાર સારું મજા આવી જાય તો જોડકું પૂછી લે, એટલે આપણને બધાની ખબર હોવી જોઈએ. ચાલો પહેલાં આપણે વર્લ્ડ મેપ તો જોયેલો જ છે કે ભાઈ અહીંયા કયો દેશ ક્યાં આવેલો છે, એ કયો ખંડ ક્યાં આવેલો છે, તો એ પણ આપણને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. ખંડના આધારે પણ આપણે આને યાદ રાખી શકીએ, બરાબર.
તો નોર્થ અમેરિકામાં કયા છે? તો કે પ્રેરીઝના મેદાનો. એશિયાની અંદર કયા? તો કે સ્ટેપીના મેદાનો. એશિયાના મેદાનને કઈ રીતે યાદ રાખી શકાય? ચલો આપણે મેપ આવે ત્યારે એની ટ્રીક હું તમને આપું. આર્જેન્ટિનામાં પમ્પાસ આવેલા છે. તો આ બધું જોવા મળે. ગ્રાસલેન્ડ જે છે એને એક રીતે બ્રેડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. બ્રેડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ. બ્રેડ બાસ્કેટ એટલે શું? બ્રેડ એટલે શું? હવે સમજો, આપણે રોટલી ખાઈએ, કારણ કે આપણે અહીંયા રોટલી બની શકે એવું હોય છે, પણ યુરોપના અને અમેરિકાના આ બધા દેશો અહીંયા રોટલી એટલી બધી ન જોવા મળે. અહીંયા બ્રેડ ખાય. એટલે હકીકતમાં મેં તમને કીધું ને, ઘઉં ને એ બધું આમાંથી જ બને. બ્રેડ એ બનવાની તો ઘઉંમાંથી જ છે ને. અમુક આ ઇટલીમાં એ બધી જગ્યાએ પીઝાને એવું બધું ખાય, તો એ પણ પીઝાનો રોટલો ને એ બધું હોય એ તો બનશે તો બ્રેડમાંથી, ઇનશોર્ટ ઘઉંમાંથી ને એમાંથી જ બનશે. બરાબર. આપણે અહીંયા જે પીઝાનું જે ઓલું હોય રોટલો ટાઈપનું એ મેંદામાંથી બને છે, પણ અહીંયા ઘઉંમાંથી ને એ બધામાંથી પણ બને છે. અહીંયા મેંદો નથી વાપરતા એ લોકો. તો ઇન શોર્ટ, ગ્રાસલેન્ડ ઘાસના મેદાનો એક રીતે બ્રેડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ, વિશ્વના આ બ્રેડ બાસ્કેટ તરીકે ઓળખે છે. એટલે કે આખા વિશ્વને ખાવાનું પૂરું પાડવાનું કામ કરતા હોય તો એ ગ્રાસલેન્ડ કરે છે. તો કે રાઈટ, એ સાચી વાત છે, કારણ કે એગ્રીકલ્ચર ત્યાં જ જોવા મળે છે. અને ગ્રેઝિંગ એક્ટિવિટી, પશુઓના ચરાણ માટેની પ્રક્રિયા, પશુઓને ચરવા માટે પણ સારું એવું કામ કરે છે. સોઇલ ઇરોઝન અટકાવે છે, જે જમીનનું ધોવાણ છે એ ઘટાડે છે. કાર્બન સિંક તરીકેનું કામ કરે છે. કઈ રીતે? તો કે ફોટોસિન્થેસિસ થશે. સૌથી વધુ ઘઉં ને એ બધું અહીંયા ઉગે છે. એટલે રીચ બાયોડાયવર્સિટી જોવા મળે છે. અહીંયા જૈવ વિવિધતા જોવા મળે છે. હર્બીવોર્સ અહીંયા જોવા મળે છે. હર્બીવોર્સ એટલે કે તૃણાહારી ઘાસ ખાવાવાળા, જેમાં બાઇસન ને એન્ટીલોપ, હરણ જેવા આવે પ્રાણીઓ એ જોવા મળે. આ ઉપરાંત ત્યાં પ્રિડેટર પણ જોવા મળે છે. લાયન, ચિત્તા જેવા પ્રિડેટર એટલે શિકારી, એ પણ જોવા મળે છે. બંને પ્રકારના જોવા મળે છે. ભારતની અંદર ટ્રોપિકલ ગ્રાસલેન્ડ જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી માટે અત્યંત મહત્ત્વનો ટોપિક આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. ગુજરાતમાં જે જોવા મળે એ બન્ની ગ્રાસલેન્ડ, કચ્છની અંદર જે આવેલા છે બન્નીના ઘાસના મેદાનો, એ ગુજરાતમાં જોવા મળે છે. તો સમજાણું, આ ટોપિક અત્યંત મહત્ત્વનો છે, કારણ કે ભારતમાં જોવા મળે છે, એમાંય ગુજરાતમાં જોવા મળે છે, એમાંય કચ્છમાં જોવા મળે છે. કચ્છ પ્રત્યે આ લોકોનો એક અલગ જ લગાવ, પ્રેમ ઉભરી આવે છે. તો આમાં અવારનવાર કચ્છના પ્રશ્ન પૂછતા હોય. તો સમજાણું કે આ પ્રશ્ન પૂછવાની શક્યતા સૌથી વધુ છે, કારણ કે આપણે ગુજરાતમાં જોવા મળે છે. જેવી રીતે આપણે ડુગોંગમાં જોયું હતું એ. ભારતમાં બે પ્રકારના ઘાસના મેદાન અત્યંત મહત્ત્વના છે. એક તો બન્નીના ઘાસના મેદાન કચ્છમાં આવેલા છે, એ ગુજરાતવાળા, અને બીજા છે સોલા ગ્રાસલેન્ડ. સોલા નામના ઘાસના મેદાન. સોલા નામના ઘાસના મેદાન જે છે એ વેસ્ટર્ન ઘાટની અંદર આવેલા છે. પશ્ચિમ ઘાટની પર્વતમાળા જે છે અહીંયા આવેલા છે સોલા ગ્રાસલેન્ડ. તો બંને વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. નીચે વિશ્વનો નકશો આપેલો છે. તો નકશાની અંદર પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એશિયા, અમેરિકા અને આફ્રિકા ને એ બધું ક્યાં આવેલું. તો ભારત એશિયા ખંડમાં આવેલું છે. તો ભારત જે છે એ એશિયા ખંડ, એશિયા ખંડ. ભારતની એક્ઝેક્ટ બાજુમાં જે છે એ એશિયા ખંડની એક્ઝેક્ટ બાજુમાં એ યુરોપ ખંડ આવેલો છે. યુરોપની એક્ઝેક્ટ નીચે જે છે એ આફ્રિકા ખંડ આવેલો છે. આફ્રિકા ખંડ. એવી રીતે યાદ રાખી શકો કે ભારતનો નકશો જે છે ને, ભારતનો નકશો, આફ્રિકાનો નકશો એક્ઝેક્ટ એની જેવો જ છે. ભારતનો અને આફ્રિકાનો નકશો એક જેવો જ છે. તો આ એશિયા, એની બાજુમાં યુરોપ, અને યુરોપની નીચે આફ્રિકા ખંડ. આ બાજુ ઓસ્ટ્રેલિયા ખંડ, અને ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ. ઉપરની દિશા હોય એ હંમેશા ઉત્તર હોય, નીચેની દિશા હોય એ દક્ષિણ હોય. બરાબર. તો બધા આપણને ખ્યાલ હોવો જોઈએ. અમુક જે છે એ અમુક, જોકે યાદ તો આપણે બધા હોવા જોઈએ. અમુકની હું તમને ટ્રીક કહી દઉં. આફ્રિકાના સવાને એ ટ્રીક જોઈ લીધી છે ઓલરેડી. સ્ટેપીના મેદાનો કઈ રીતે યાદ રાખશું એ જોઈએ. સ્ટેપી એટલે શું? એવું યાદ રાખો, સ્ટેપલર. મેં તમને બહુ પહેલાં એક વસ્તુ ચલાવેલી હતી કે એશિયા અને યુરોપ એક રીતે બંને એક જ ખંડ છે. ઘણી બધી વાર એને યુરેશિયા ખંડ કહેવામાં આવે છે. યુરોપ વત્તા એશિયા, સંધિ છૂટી પડો તો યુરોપ વત્તા એશિયા, બંને એક જ ખંડ છે. રશિયા અને તુર્કી આ એવા દેશો છે કે જે બંને ખંડની અંદર આવે છે. બંને ખંડ એટલે કે એશિયા અને યુરોપ બંને ખંડની અંદર આવે છે. તો એશિયા અને યુરોપ બંને ભેગા છે. તો એવી રીતે યાદ રાખો કે સ્ટેપલર વડે એને જોડેલા છે. એશિયા અને યુરોપને કોના વડે જોડેલા છે? સ્ટેપલર વડે. તો સ્ટેપલર. ખ્યાલ આવ્યો? બરાબર. પછી બીજી તો કોઈ એવી ટ્રીક મને એટલી યાદ છે નહીં. તો પ્રેરીઝના ઉત્તર અમેરિકામાં, દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિનામાં ત્યાં પમ્પાસના મેદાનોને એ બધા આવેલા છે. બરાબર. તો આ 2-3 ટ્રીક હતી. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો. અમુક મોસ્ટ આઈએમપી જે વારંવાર પૂછાતા હોય નહીં આપણે યાદ રાખવાના. કયા યાદ રાખવાના એ આની અંદર સામાન્ય રીતે એમસીક્યુ તરીકે આવી જ જશે. કયા યાદ રાખવાના, અને આમાં જે એમસીક્યુમાં આવે એ બધા યાદ રાખવાના. અથવા અત્યારે કહેતા હોય તો જો એક તો સ્ટેપીના યાદ રાખવાના, એક સવાનાને યાદ રાખવાના, પમ્પાસ, પછી પ્રેરીઝ, પછી કમ્પોસ, આ બધા યાદ રાખવાના. ડાઉન્સ જે છે ઓસ્ટ્રેલિયાને એ યાદ રાખવાના. બસ. બરાબર. આની અંદર આવી જશે એમ તો. ચલો હવે નીચે આપેલું છે પહેલું જ વિધાન જોઈએ. પહેલામાં લોકેશન આપેલા છે જોડકું.
કેવું કહેવાનું છે? કરેક્ટ આપણે કહેવાનું છે. ચલો પહેલું જોઈએ. પમ્પાસ આફ્રિકામાં આવેલા છે. પમ્પાસ તો એ તો દક્ષિણ અમેરિકામાં છે, બરાબર, આફ્રિકામાં નથી. પ્રેરીઝના મેદાનો સાઉથ અમેરિકામાં છે. તો પ્રેરીઝ ખોટું છે. એ ક્યાં છે? એ ઉત્તર અમેરિકામાં છે, સાઉથ અમેરિકા નહીં, ઉત્તર અમેરિકામાં છે. સ્ટેપીના મેદાનો સેન્ટ્રલ એશિયામાં છે, મધ્ય એશિયામાં. સ્ટેપી તો કે હા, સ્ટેપીના મધ્ય એશિયામાં છે, રાઈટ. સ્ટેપલરના આધારે આપણે જોઈ લીધું. અને સવાના નોર્થ અમેરિકામાં છે, તો કે ના, એ ક્યાં છે? એ આફ્રિકામાં છે, બરાબર. અહીંયા આપેલું જ છે. ટેમ્પરેટ ગ્રાસલેન્ડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપીના ઘાસના મેદાનો જે છે ને એ પૂછવાની શક્યતા બહુ વધારે છે, કારણ કે સ્ટેપીના ઘાસના મેદાનો એ રશિયા અને યુક્રેનની વચ્ચેના વિસ્તારમાં આવેલા છે. રશિયા, યુક્રેન, કઝાકિસ્તાન, એ બધી જગ્યાએ. યુક્રેનને એક રીતે બ્રેડ બાસ્કેટ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી જવું જોઈએ યુક્રેનને બ્રેડ બાસ્કેટ ઓફ વર્લ્ડ શા માટે કહેવામાં આવે છે? કારણ કે અહીંયા સ્ટેપીના મેદાન આવેલા છે. સ્ટેપીનો મોટા ભાગનો મેદાન જે છે ને અહીંયા આવેલો છે. રશિયા યુક્રેનનું નવું યુદ્ધ ચાલુ થયું. નવું મતલબ કે અત્યારે તો 2-3 વર્ષ થવા આવ્યા. તો જ્યાં નવું થયું ત્યારે તમે જોયું હશે વીટ ક્રાઇસિસ, ઘઉંની ક્રાઇસિસ ને એ બધું જોવા મળેલું હતું. ફ્યુલની ક્રાઇસિસ, ક્રૂડ ઓઇલની, નેચરલ ગેસની, આ બધાની ક્રાઇસિસ ને ખાતરની ને એ બધાની ક્રાઇસિસ જોવા મળેલી હતી, કારણ કે સૌથી વધુ અહીંયાથી જ આ બધું આવે છે એટલે, બરાબર. ચલો, પમ્પાસ જે છે અહીંયા નથી આવેલા. નીચે આમ પમ્પાસ જે છે આર્જેન્ટિના, ઉરુગ્વે, સાઉથ અમેરિકામાં આવેલા છે. પ્રેરીઝ જે છે એ નોર્થ અમેરિકામાં આવેલા છે. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં આવેલા છે. અમેરિકા અને કેનેડામાં પ્રેરીઝના મેદાનો, બરાબર. ચલો આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2020ની પ્રિલિમ્સમાં પૂછાયેલો પ્રશ્ન છે, ચોથા નંબરનો, એ જોઈએ. ગ્રાસલેન્ડના બારામાં પહેલું વિધાન એવું કહે છે કે ટેમ્પરેટ ગ્રાસલેન્ડ જે છે એ એવા વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં હેવી રેનફોલ હોય. આખા વર્ષ દરમિયાન હેવી રેનફોલ, ખૂબ જ ભારે વરસાદ આવતો હોય ને ત્યાં ટેમ્પરેટ ગ્રાસલેન્ડ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? હેવી રેનફોલ તો કે ખોટી વાત છે. ત્યાં હેવી રેનફોલની ક્યાં જરૂર પડે? આ તો મોડરેટ રેનફોલ, મધ્યમ વરસાદની જરૂર પડે. પહેલું ખોટું છે. બીજું એવું કહે છે કે ટ્રોપિકલ ગ્રાસલેન્ડ જે છે એ ઇક્વેટરની આજુબાજુમાં જોવા મળે છે અને અહીંયા વેટ અને ડ્રાય સિઝન પણ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? ટ્રોપિકલ ગ્રાસલેન્ડ ઉષ્ણકટિબંધીય એ ઇક્વેટરની આજુબાજુમાં જોવા મળે છે અને આ ડિસ્ટિંક્ટ વેટ એટલે કે ભેજવાળા અને ડ્રાય એટલે કે સૂકા બંને સિઝન જોવા મળે છે. તો એ વાત સાચી છે. ટ્રોપિકલનો મતલબ જ એ થાય ને, બરાબર. બીજું સાચું, પહેલું ખોટું. નીચે એનું આપેલું છે, જો અહીંયા મોડરેટ રેનફોલ હોય 25 થી 75 સેન્ટીમીટરની આજુબાજુનો. ક્યાં છે, શું છે ને એ બધું આપેલું છે. એક રીતે ગ્રાસલેન્ડ જે છે એ કુદરતના બેલેન્સ ઝોન તરીકેનું કામ કરે છે. બહુ રણ જેવાયનું હોય અને ફોરેસ્ટિંગનું હોય, બંનેની વચ્ચેનું કામ જે છે એ કરતા હોય. ઓકે, ચલો હવે આપણે ઘાસના મેદાનની અંદર બન્નીના ઘાસના મેદાન અને સોલા ગ્રાસલેન્ડ જે છે આ બંને વિશે થોડું ડિસ્કશન કરીએ, કારણ કે આ ગુજરાતને લગતા છે, ભારતને લગતા છે. બન્નીના કચ્છમાં આવેલા છે, સોલા વેસ્ટર્ન ઘાટમાં આવેલા છે. તો આની ઉપરથી આ પ્રશ્ન પૂછવાની સૌથી વધુ શક્યતા છે. MCQ નંબર 1 જો પેજ નંબર 2ની અંદર બન્નીના ગ્રાસલેન્ડ જે છે એનું સૌથી સારામાં સારું ડિસ્ક્રાઇબ, વર્ણન કોણ કરે છે? પહેલું એવું કહે છે કે ગીરના જંગલની અંદર જોવા મળતા ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ છે. સાચી વાત કે ખોટી વાત? પહેલું ખોટું છે. ગીરને કંઈ લેવા દેવા નથી અને રેઇન ફોરેસ્ટ, વરસાદી જંગલોને કંઈ લેવા દેવા નથી. બીજું, ધે આર સેમી એરિડ ગ્રાસલેન્ડ લોકેટેડ ઓન ધ પેરીફેરી ઓફ ધ રણ ઓફ કચ્છ. કચ્છનું રણ જે છે એની પેરીફેરીમાં એટલે કે એની આજુબાજુના વિસ્તારમાં, એના સર્કલમાં, એના પરિઘમાં જોવા મળતા સેમી એરિડ ગ્રાસલેન્ડ. એરિડ એટલે શું? તો કે એરિડ એટલે એકદમ જ્યાં કાંઈ, એરિડનો મતલબ જ્યાં કાંઈ ઉગતું ન હોય ને, એવું કે ઉજ્જડ પ્રદેશ. એરિડનો મતલબ શું? ઉજ્જડ પ્રદેશ. અને સેમી એટલે શું? એટલે કે અર્ધ ઉજ્જડ પ્રદેશ. તો એ સાચું પડશે ખોટું પડશે? તો કે એ સાચું. કચ્છમાં જોવા મળે છે, કચ્છની રણ ઓફ કચ્છની પેરીફેરીમાં જોવા મળે, એ સાચું. સી, કે અહીંયા મેંગ્રોવ ફોરેસ્ટ છે ગલ્ફ ઓફ ખંભાતની આજુબાજુમાં, મેંગ્રોવ ફોરેસ્ટ. તો એ વાત ખોટી છે. અહીંયા ગ્રાસલેન્ડની વાત કરે છે, એમાં મેંગ્રોવ શું કરશે? વાત ગ્રાસલેન્ડની છે. આપણે વાત કરીએ કે કચ્છના અખાતની આજુબાજુમાં મેંગ્રોવ જંગલો જોવા મળે છે, પણ અહીંયા એની કોઈ વાત નથી. આપણે તો જવાબ, પ્રશ્ન કોનો છે? પ્રશ્ન ગ્રાસલેન્ડનો છે. ડી વાત કરીએ કે આ આલ્પાઇન જંગલો છે. મીડો એટલે ઘાસના મેદાનો, હિમાલયના હિલ્સની અંદર જોવા મળતા આલ્પાઇનના મેદાનો છે. તો એ વાત એ ખોટી છે, એને કંઈ લેવા દેવા નથી. મીડો એટલે ઘાસના મેદાનો, ઇંગ્લિશમાં યાદ રાખી લેજો, સ્પેલિંગ પૂછાતો હોય છે. આલ્પાઇન એટલે આપણે જોયું હતું કે ઊંચાઈ ઉપર માઉન્ટેનવાળા જંગલ હોય એને કહેવામાં આવે, બરાબર. કચ્છમાં આવેલા છે, ગુજરાતમાં પેરીફેરીમાં આવેલા છે, ટ્રોપિકલ ગ્રાસલેન્ડ છે. 200 થી 500 mm રેઇનફોલ જોવા મળે છે, બરાબર. આ mmમાં છે. ઓલું આપણે 250 સેન્ટીમીટર વાળું હોય તો 250 સેન્ટીમીટર હોય તો શું બની જાય?
ટ્રોપિકલ એવરગ્રીન રેઇન ફોરેસ્ટ બની જાય. પણ અહીંયા આ MM છે બરાબર, તો સેમી એરિડ એરિયામાં જોવા મળે છે, અર્ધ ઉજ્જડ જેવા કહેવાય. અહીંયા એક રીતે માલધારી પ્રજાતિ જે છે એ ખૂબ જોવા મળે છે અને એ પશુચરણ ને એ બધી પ્રવૃત્તિઓને એ બધું જોવા મળે છે. એક રીતે એ જોઈએ ને તો બફર ઝોન તરીકેનું કામ કરે છે. કચ્છનું મોટું રણ અને કચ્છનો જે કચ્છની જમીન અને કચ્છનું રણ એ બંનેની વચ્ચે બફર ઝોન તરીકેનું ઇકોટોન તરીકેનું કામ કરે છે. બરાબર. આગળનો ક્વેશ્ચન આવી જાઓ પેજ નંબર 5માં. બંનેના ઘાસના મેદાનની અંદર ઇકોલોજીકલ બેલેન્સ થઈ રહ્યું છે. ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ એ કઈ ઇન્વેઝિવ સ્પીસીસના કારણે થયું છે? પહેલાં સમજીએ ઇન્વેઝિવ સ્પીસીસ એટલે શું. ચલો હું તમને અહીંયા 2-3 પોઈન્ટ સમજાવું. એક આવે એલિયન સ્પીસીસ. એલિયન સ્પીસીસ એટલે શું? તો કે એલિયન સ્પીસીસ એટલે એવી સ્પીસીસ કે વિદેશી પ્રજાતિ જે અહીંયાની લોકલ ન હોય, જે અહીંયાની નેટિવ ન હોય, બહારથી લાવવામાં આવેલા. ફોર એક્ઝામ્પલ જોઈએ તો બટેકા, તમાકુ એ કોઈ ભારતનું નથી, એ પોર્ટુગીઝો પોતાની હારે લાવેલા હતા. તો આને એલિયન સ્પીસીસ કહી શકાય કે ન કહી શકાય? તો કે કહી શકાય. એટલે કે એલિયન સ્પીસીસ એટલે કેવી? તો કે જે બહારથી આવેલી હોય એની બધાને એલિયન કહેવાય. અને એટલે તો પરગ્રહવાસીઓ બીજા ગ્રહમાંથી આવેલા એની માટે શબ્દ એલિયન વપરાય. એલિયન શબ્દનો મતલબ જ બહારનું થાય. સિટીઝન, પોલિટીમાં પણ એલિયન શબ્દ આવે. પોલિટી બંધારણની અંદર બંધારણનો ભાગ 2, બંધારણમાં ભાગ 2માં નાગરિકતા, સિટીઝનશીપ આપેલી છે. આર્ટિકલ 5 to 11 અનુચ્છેદ 5 થી 11ની અંદર નાગરિકતા ટોપિક જે છે આવે છે. તો એમાં એક આવે ભારતના નાગરિક. જે નાગરિક ન હોય એને શું કહેવાય? બીજા દેશના નાગરિક હોય, ભારતના નાગરિક ન હોય તો એને એલિયન કહેવાય. એને શું કહેવાય? એલિયન કહેવાય. સમજાણું? એલિયન શબ્દ સમજાણું? એલિયન સ્પીસીસ બરાબર. કે આપણે એલિયન શબ્દ દર વખતે અલગ અલગ રીતે ટ્રીટ કરતા હોય. ખ્યાલ આવ્યો? તો આ આખી વસ્તુ જે છે એને કહેવાય ઇટીમોલોજી. મેં તમને બહુ પહેલાં કીવર્ડ ટેકનિકમાં એમાં ચલાવેલી હશે બરાબર, ઇટીમોલોજી. અત્યારે હાલમાં મેં એક પુસ્તક લખેલી છે રીડ લાઇક અ પ્રો. એમાં આ બધી ટેકનિક જે છે ને એની મેં ડિસ્કશન કરેલું છે બરાબર. સમજાણું? તો એ આખી વસ્તુ આને ઇટીમોલોજી કહેવાય. આપણે સામાન્ય રીતે શબ્દ સમજતા જ નથી. એલિયન એટલે આપણે ખાલી ઓલું વિચારવા માંડીએ કે ઓલા જે આ જાદુ જેવા કોઈ મિલ ગયા એમાં આવ્યો એવા હશે ને કે હશે કે નહીં હોય ને એ બધું. પણ સમજાણું? પોલિટીમાં આવે એલિયન કે જે બીજા દેશના નાગરિક હોય એને એલિયન કહેવાય. તો એલિયન એટલે કેવી? એલિયન સ્પીસીસ એટલે જે વિદેશથી લાવેલી હોય, જે એની લોકલ ન હોય એવી. લોકલ ન હોય, જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું બટેકા અને તમાકુ બરાબર. તો આવી તો ઘણી બધી હોય. ક્રિસમસ ટ્રી જોઈએ તો એ કંઈ આપણે અહીંયા બનતું નથી. તો એક તો એલિયન સ્પીસીસ. બીજું એક આવે ઇન્વેસિવ સ્પીસીસ. ઇન્વેસિવ સ્પીસીસનો મતલબ શું થાય? તો કે ઇન્વેઝનનો મતલબ શું થાય પહેલાં એ સમજીએ. ઇન્વેઝનનો મતલબ થાય હુમલો કરવો. ઇન્વેઝનનો મતલબ શું થાય? હુમલો કરવો. તો ઇન્વેઝિવ સ્પીસીસ એટલે એવી સ્પીસીસ કે જેના આવવાના કારણે આજુબાજુની જે બીજી સ્પીસીસ રહીને એને હુમલો લાગતો હોય, એને નુકસાન થતું હોય, એને ઇન્વેઝિવ સ્પીસીસ કહેવાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ઇન્વેસિવ સ્પીસીસ એટલે જેના આવવાથી એ ન્યુટ્રિયન્ટ લઈ લે અને બીજી સ્પીસીસ જે છે એને નુકસાન પહોંચે, તો એને ઇન્વેસિવ સ્પીસીસ કહેવાય. તો હવે તમે વિચારો કે ઇન્વેસિવ સ્પીસીસ જે છે એ એલિયન હોઈ શકે કે ન હોઈ શકે? તો હવે ઇન્વેસિવ એ એલિયન હોઈ શકે કે ન હોઈ શકે? તો એ તો હોઈ શકે, ન હોઈ શકે. બે વસ્તુ થઈ શકે ને, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. 100% શ્યોર ન કહી શકાય ને. ઇન્વેસિવનો મતલબ શું? કે એ બીજાને નુકસાન પહોંચાડતી હોઈ શકે. એટલે કે ઇન્વેસિવ એટલે હુમલો કરતી હોઈ શકે. તો એલિયન સ્પીસીસ હોય એ હુમલો કરે તેવું થોડું છે? તમાકુ બટેકા સાલોથી આવ્યા છે, ક્યાં કોને હુમલો કર્યો? સમજાણું? એટલે એલિયન સ્પીસીસ એ ઇન્વેસિવ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઇન્વેસિવ સ્પીસીસ હંમેશા એલિયન જ હોય એવું જરૂરી નથી. ભારતની સ્પીસીસ જેમ કે નીલગિરી છે તો એ તો ઇન્વેસિવ છે ને, જમીન ખરાબ કરી નાખે છે ને એ બધું. સમજાણું? તો આ એક કન્ફ્યુઝન ન થવું જોઈએ. તો બંનેના ઘાસના મેદાનની અંદર એક ઇન્વેસિવ સ્પીસીસ જોવા મળે છે. એ કઈ ઇન્વેસિવ સ્પીસીસ છે એ કહેવાનું તમે જાતે કહી શકશો કે કઈ હશે? કોઈ એકાદી ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોવા મળે. ચલો કહી દો. તમે એ સાંભળેલું જ હશે ગાંડો બાવળ તમે જોયેલો છે. ગાંડો બાવળ જે છે એ ઇન્વેસિવ સ્પીસીસ છે. કેમ? કારણ કે જમીન ખરાબ કરી નાખે ને પાણીને બધું વધારે વાપરે ને બધું. આજુબાજુ તમે જોજો બાવળની આજુબાજુ બીજી કોઈ હશે નહીં. તો બંનેના ઘાસના મેદાનની અંદર ગાંડો બાવળ જે જોવા મળે છે ને એ ઇન્વેસિવ સ્પીસીસ છે, જે દરેક વસ્તુને ખરાબ કરી નાખે છે. પણ અહીંયા એનું આપણે શું કહેવાય સાયન્ટિફિક નામ પૂછેલું છે, તો એનું સાયન્ટિફિક નામ તમને ખબર હોય છે. એનું સાયન્ટિફિક નામ છે પ્રોસોપિસ જુલીફ્લોરા. પ્રોસોપિસ જુલીફ્લોરા ખાલી એટલું યાદ હોય તો પણ થઈ જાય. જુલીફ્લોરા એનું સાયન્ટિફિક નામ છે. નીચે જો ફોટો ને એ બધું આપેલું છે.
આવું બધું કીધું હોય જુલી ફ્લોરા એટલે આપણને ખબર ન પડે, બાકી બાવળ કીધું હોય તો તરત ખબર પડી જાય. પણ હવે જો બીજું એક વિધાન એવું પણ પૂછી કે આ જુલી ફ્લોરા એ ઇન્વેસિવ સ્પીસીસ છે, તો વિધાન સાચું પડી જશે. બરાબર, એ ઇન્વેસિવ સ્પીસીસ છે. મુખ્યત્વે આ મેક્સિકોન, સાઉથ અમેરિકન, કેરેબિયનની એ બધી જગ્યાએ પણ જોવા મળતી હોઈ શકે છે. ગાંડો બાવળ તરીકે ઓળખવામાં આવે છે. આના કારણે બીજા બધા સોઇલ સેલિનિટી, જમીનની ક્ષારતા ને એ બધું પણ વધારે દે છે. બરાબર, આમાં એવું પણ કહી શકીએ કે એક રીતે જોઈએ ને તો જે તે સમયે ગુજરાત સરકાર દ્વારા આ બાવળને અહીંયા વાવવામાં આવ્યો હતો. એવું વિચાર્યું કે આપણે થોડું ટ્રી પ્લાન્ટેશન થઈ જાય કે જંગલ બંગલ બની જાય, પણ આ એક રીતે ધીસ ઇઝ ક્લાસિક એક્ઝામ્પલ. આ ઓલા લેતના દેત થઈ ગયા કે આ તો કંઈક સારું કરવા ગયા હતા ને બીજું બટકી ગયું કે. બરાબર, તો કે વેલ ઇન્ટેન્ડેડ સ્પીસીસ ઇન્ટ્રોડક્શન ધેટ કોઝ ધ લોંગ ટર્મ ઇકોલોજીકલ ડેમેજ. સારું કરવા ગયા હતા પણ સારું ન થયું. બરાબર.